હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી પોતાની ચેનલ અભિષેક એજ્યુકેશન ગુજરાતીમાં. ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ પાર્ટમાં ચેપ્ટર નંબર 3ની શરૂઆત કરેલી હતી અને એમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય એના વિશે માહિતી જોયેલી અને એના વડે રચાતા આલેખોમાંથી એ રેખાઓ એક બિંદુમાં છેદે, સમાંતર હોય એટલે કે છેદે નહીં, અને સંપાતી હોય એના વિશે પણ, અને સંપાતી હોય એટલે કેટલા ઉકેલો કયામાં મળે એના વિશે વાત કરેલી હતી. જો તમે વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક જોવા મળશે. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ બૈજિક રીત વિશેની માહિતી. બૈજિક રીત એટલે શું? બૈજિક રીત એટલે કૂટ પ્રશ્નો કહેવાય. કે દાખલા તરીકે તમે જુઓ તો પાન નંબર 37 ઉપર સ્વાધ્યાય 3.1 આપેલ છે. તો એ સ્વાધ્યાય 3.1 આખું કટ છે અને એમાં જે કૂટ પ્રશ્નો આપેલા છે કે અફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં આટલા ઘણી હતી. તો એને કહેવાય બૈજિક રીત. પરંતુ એ ટોપિક કટ છે, પણ ઉદાહરણ 2 ઇન્વોલ્વ થયેલ છે અને ઉદાહરણ 2માં તમે જુઓ તો બૈજિક રીત કરવાની કહી છે. તો આજે આપણે ઉદાહરણ 2થી જ બૈજિક રીતને સમજીએ. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ આપણે ઉદાહરણ 2. તો ઉદાહરણ 2માં શું કહે છે કે રોમેલાએ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર 9 રૂપિયામાં ખરીદ્યા. 2 પેન્સિલ અને 3 રબર એટલે કે 9 રૂપિયામાં ખરીદ્યા. એટલે પહેલાં એ વાક્ય એક બાજુ. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પાઠ 1માં એવું જોયું હતું કે એક સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ અને એક બીજું દ્વિચલ સુરેખ સમીકરણ, એ બંનેની જોડને આપણે યુગ્મ કહીએ છીએ, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ છીએ. તે જ રીતે આપણને અહીંયા 2 સમીકરણો, 2 દ્વિચલ સુરેખ સમીકરણો બનાવવાના. બરાબર છે? તો એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું. તો પહેલું વાક્ય એટલે કે પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ પહેલા વાક્યમાંથી થશે. શું? રોમેલાએ સ્ટેશનરી દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબર 9 રૂપિયામાં ખરીદ્યા. આગળ એવું કહે છે કે તેની મિત્ર સોનાલીએ રોમેલા પાસે પેન્સિલોમાં નવીન પ્રકારની પેન્સિલો અને રબર જોયા. એટલે આ તો એક્સ્ટ્રા વાક્ય છે. અને તેણે પણ તેટલી જ કિંમતોવાળી 4 પેન્સિલ અને 6 રબર 18 રૂપિયામાં ખરીદ્યા. એટલે કે પહેલી પોસિબિલિટી કઈ હતી, મતલબ પહેલું વાક્ય કયું હતું કે 2 પેન્સિલ અને 3 રબર. જ્યારે બીજામાં શું હતું? 2 પેન્સિલ અને 3 રબર. જ્યારે બીજામાં શું હતું? 4 પેન્સિલ અને 6 રબર. બરાબર છે? અને આ પહેલાં 2 પેન્સિલ અને 3 રબરની કિંમત કેટલી હતી? આ ઓબ્લિક છે. 2 પેન્સિલ અને 3 રબરની કિંમત કેટલી? 9 રૂપિયા હતી. અને આની 4 પેન્સિલ અને 6 રબરની કિંમત કેટલી હતી? 18 રૂપિયા. 18 રૂપિયા હતી. બરાબર છે? તો હવે આપણને આના ઉપરથી સમીકરણો બનાવવાના છે. હવે હું એવું લખું કે ધારો કે પેન્સિલને x કહું. ધારો કે હું પેન્સિલને x કહું. પેન્સિલ બરાબર x અને રબરને હું y કહું. રબર બરાબર y. આપણને એક પેન્સિલ અને એક પેનની રબરની કિંમત શોધવી હોય તો એ વિશે તો આગળ, પણ આપણને બૈજિક રીત શોધવાની છે. બરાબર? બૈજિક રીતે 2 સમીકરણો મેળવવાના છે. તો પેન્સિલને હું x કહું અને રબરને હું y કહું. તો શરત એક મુજબ શું થાય મિત્રો? તો શરત એક મુજબ 2 પેન્સિલ એટલે કે 2x, 2 પેન્સિલ, અહીંયા 2 પેન્સિલો છે એટલે 2 ગુણ્યા x = 2x, અને 3 રબર, અહીંયા 3 વડે ગુણવાનું
એટલે કે +3y બરાબર 9 રૂપિયામાં એમણે ખરીદ્યું. આ થઈ ગયું આપણું પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ. હવે બીજું, આ થયું સમીકરણ નંબર 1. હવે બીજું 4 પેન્સિલ અને 6 રબર 18 રૂપિયામાં ખરીદ્યા. તો 4 પેન્સિલ એટલે કે આ થઈ ગયું પહેલાંનું. હવે x ગુણ્યા 4 થઈ જાય એટલે કે 4x + 6 એટલે કે 6 ગુણ્યા y એટલે કે +6y બરાબર 18. બરાબર છે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. એટલે કે આ બે સમીકરણોને મળીને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. એટલે કે બૈજિક રીતમાં આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે, અને એ પણ કૂટ પ્રશ્નો ઉપરથી. ચોપડીમાં આ વખતે મે 2021માં કૂટ પ્રશ્નો બધા જ નીકળી ગયા છે, પરંતુ ઉદાહરણમાં બૈજિક રીતના અમુક ક્વેશ્ચન આપેલા છે, અને એના ઉપર આલેખની રીત પણ આવે છે. અને આ છે આપણી બૈજિક રીત. આલેખની રીત આપણે આગળ જોઈશું, પણ અત્યારે આપણે બૈજિક રીત જોઈએ કે ભાઈ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આખા કૂટ પ્રશ્ન ઉપરથી બનાવવાનું. ઉદાહરણ 2માં જોયું હતું કે રમીલાએ 3 પેન્સિલ અને 3 રબર 2 પેન્સિલ અને 3 રબર 9 રૂપિયામાં ખરીદી. જ્યારે એણે પોતાની મિત્ર શું નામ આપ્યું છે, જે પણ નામ આપ્યું હોય, રમીલા, ખુશીના જે પણ નામ આપ્યું, ઉર્મિલા, બરાબર, એણે 4 પેન્સિલ અને 6 રબર 18માં ખરીદ્યા. તો હવે અહીંયા આપણી બૈજિક રીત થાય છે સમાપ્ત. હવે આપણે આગળમાં જે ચેપ્ટર નંબર 3માં આપણે આગળ ભણીશું તો ખાલી આટલું જ આપશે. આખું કૂટ પ્રશ્ન નહીં આપે, પણ આટલું આપશે, બરાબર. અને આના ઉપરથી જુદી જુદી રીતો દ્વારા આપણને એક્સ અને વાયની કિંમત શોધવાની છે, બરાબર. એક્સ અને વાયની કિંમત શોધવાની, ત્યારે આ નહીં આવે. એટલે કે બૈજિક રીત અહીંયા સમાપ્ત થાય છે. આના જુદા જુદા ઉદાહરણો આપેલા છે ચોપડીમાં. આપણે સ્વાધ્યાય 3.1 ભલે નીકળી ગયું હોય, પરંતુ એ બૈજિક રીત પર જ છે. તો આપણે એનું ઉદાહરણ લઈએ કે સ્વાધ્યાય 3.1 છે, એનો પહેલો દાખલો લઈએ. 3.1નો સ્વાધ્યાય 3.1નો પ્રથમ દાખલો લઈએ. તો એમાં શું કહે છે, અફતાબ છે, એક અફતાબ છે અને એક તેની દીકરી છે, બરાબર છે. તો અફતાબ તેની દીકરીને શું કહે છે, તો કહે છે 7 વર્ષ પહેલાં મારી ઉંમર, 7 વર્ષ પહેલાં મારી ઉંમર એટલે કોની ઉંમર, અફતાબની ઉંમર કહે છે. શું 7 વર્ષ પહેલાં એ અફતાબ જે છે ને એ તેની દીકરીને કહે છે. એટલે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર એટલે 7 વર્ષ પહેલાં અફતાબની ઉંમર તે વખતની તેની દીકરીની ઉંમર કરતાં 7 ગણી હતી. એટલે કે અહીં આપણને ફરીથી ધારવું પડશે. જેમ કે અહીં આપણે ધારો કે કરીને લખ્યું કે ધારો કે અહીંયા આપણે લખ્યું હતું ધારો કે પેન્સિલને આપણે એક્સ કહીએ અને રબરને આપણે વાય કહીએ, બરાબર. હવે તે જ રીતે આપણે અહીંયા પણ ધારો કે કરીને લખવો પડશે કે ધારો કે અફતાબની હાલની ઉંમર, અફતાબની હાલની ઉંમર કેટલી છે, તો એક્સ ધારી લઈએ. અફતાબની હાલની ઉંમર, અફતાબ એટલે કે પિતાની, અફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ છે, બરાબર છે. હવે તેની દીકરીની હાલની ઉંમર, તેની દીકરીની હાલની ઉંમર કેટલા વર્ષ છે, વાય વર્ષ ધાર દઈએ. એક્સ વર્ષ અને વાય વર્ષ. અફતાબની હાલની ઉંમર એક્સ વર્ષ અને તેની દીકરીની ઉંમર વાય વર્ષ આપણે ધારી લીધી, બરાબર છે. હવે શું કરવાનું,
તો પહેલું સેન્ટેન્સ અને બીજું સેન્ટેન્સ એટલે કે બે સમીકરણો, બે દ્વિચલ સુરેખ સમીકરણ આવડી ગયા. પરિણામે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બન્યું. બરાબર છે. તો બે દ્વિચલ સુરેખ સમીકરણમાં પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ પહેલું જ વાક્ય કે 7 વર્ષ પહેલાં અફતાબ બોલે છે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7. પહેલાં તો 7 વર્ષ પહેલાંની વાત કરી છે. બરાબર છે. તો x-7 અને આણે શું કીધું, તારી તે વખતની ઉંમર કરતાં 7 ગણી હતી. બરાબર છે. એટલે કે સરખામણી કરી છે. બરાબર છે. તો અહીંયા બરાબર આવશે કે મારી ઉંમર એટલી હતી, તારી 7 ગણી કરતાં હતી. બરાબર છે. તારા કરતાં 7 ગણી હતી. તો બરાબર આવી ગયું. y-7 અહીંયા 7 માઇનસ કેમ કર્યા? કારણ કે 7 વર્ષ પહેલાંની કીધી. જો અહીંયા એવું કહે કે 7 વર્ષ પછી મારી ઉંમર આટલી, તારી તે ઉંમરની કરતાં આટલા ઘણી થશે અથવા આટલા ભાગની થશે તો વાત અલગ છે. પણ x-7 = y-7નો મતલબ એ થાય કે 7 વર્ષ પહેલાં આની ઉંમરની વાત થઈ છે. બરાબર છે. તો x-7 અને y-7 એ તો આવી ગયું 7 વર્ષ પહેલાં. હવે શું કહે છે કે મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. મતલબ આની ઉંમર આના કરતાં 7 ગણી. જો અહીંયા 14 હોય અને અહીંયા 2 હોય તો આને અને આને મારે સરખાવવા હોય તો હું અહીંયા 7 વડે ગુણીશ કે અહીંયા 7 વડે? બરાબર છે. અહીંયા 7 વડે ગુણીશ કે અહીંયા 7 વડે? બધા અહીંયા જ પ્રોબ્લેમ થાય છે. બધાનો પ્રોબ્લેમ અહીંયા થાય. અહીંયા મારે 7 વડે ગુણવું પડે તો જઈને આ ઇક્વલ ટુ આ આપણે કહી શકીએ. બરાબર છે. પરંતુ અહીંયા તો x-7 અને અહીંયા y-7. હવે આ અફતાબ છે, આ તેની દીકરી છે. અફતાબ એની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં, એટલે બંનેના 7 વર્ષ પહેલાં મારી ઉંમર તારી તે વખતની ઉંમર, એટલે આ એની તે વખતની ઉંમર થઈ ગઈ, કરતાં 7 ગણી હતી. તો આપણને અહીંયા 7 વડે ગુણવું પડે. બરાબર છે. આમ આવી શકે. બરાબર. x-7 = 7 y-7. બરાબર છે. તો આ રહ્યો એક્ઝામ્પલ, તમે ધ્યાન રાખો. આ રહ્યો એક્ઝામ્પલ કે 14 બરાબર 2 હોય તો 7 અહીંયા ગુણવા પડે કે અહીંયા, એ રીતે તમે યાદ રાખો. તો આગળ આને માટે બરાબર કરીએ કે x-7 બરાબર 7y -49. x-7 = 7y -49. પરંતુ આપણને સુરેખ સમીકરણ કેવું લાવવું છે? ax + by બરાબર ax + by + c બરાબર 9 બરાબર 0. ax + by + c બરાબર 0 વાળું લાવવું છે. તો પછી હજુ આમાં આગળ થશે, હજુ આમાં આગળ જશે સમીકરણ. આ જે 7y છે એ આ બાજુ હું લાવું, આ જે 7y છે એને હું આ બાજુ લાવું અને આ 7ને આ બાજુ લાવું. તો x - 7y બરાબર -49 + 7 બરાબર છે. માટે x - 7y બરાબર 49 7 49 એટલે કે -49 + 7 એવું કીધું છે. તો માઇનસ મોટાની નિશાની હોય અને થાય બાદબાકી, તો 49માંથી 7 જાય એટલે 42 -42. હવે આ 42ને હું આ બાજુ લાવું કે ના લાવું કોઈ ફેર પડતો નથી, એટલે કે હું આને સમીકરણ નંબર 1 કહી દઉં. બરાબર છે. હવે બીજું વાક્ય એના ઉપરથી જ આવશે. તો બીજું વાક્ય એના ઉપર લખવા માટે અહીંયા જગ્યા નથી, તેથી આપણે આ ભૂસીને આપણે લખીએ. તો ચાલો આપણે બીજું સમીકરણ બનાવીએ. તો ફ્રેન્ડ્સ, બીજા સમીકરણમાં શું કહે છે એ રહ્યું આગળ ચોપડી. બીજા સમીકરણનું શું કહે છે કે હવે પછીના 3 વર્ષ અહીંયા માઇનસ કર્યા હતા આપણે. બરાબર છે. અહીંયા આપણે માઇનસ કર્યા હતા, માઇનસ x-7 અને y-7 કર્યા હતા. હવે જે આવશે એમાં આપણને પ્લસ કરવા પડશે. કેમ
કારણ કે એ પછીના વર્ષની વાત કરી છે, બરાબર છે. તો પછીના વર્ષની વાત કરી છે તો આપણને પ્લસ કરવા પડશે. તો પહેલાં તો એક્સ પ્લસ 3 બરાબર વાય પ્લસ 3. હવે સપોઝ તમે બધા 15 વર્ષના હો અને તમારા પપ્પા 40 વર્ષના હોય, બરાબર છે. તો તમારા પપ્પા તમને એવું કહે કે 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં આટલા ગણી હશે, બરાબર છે. ગણવાની છે, કારણ કે આમની જ મોટી થવાની, 3 વર્ષ પછી આમની નાની નહીં થઈ જાય, બરાબર છે. તો તમારે બંનેની 3 વર્ષ કરવું પડે, એકલા પપ્પાની નહીં કરવાની, તમારે પોતાની પણ વાય પ્લસ 3 કરવું પડે. એટલે કે બંને બાજુ સરખામણી કરવાની છે. હવે શું કહે છે આગળ કે આ એક્સ સપ્તાહ છે, વાય એની દીકરી છે. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર એટલે કે અફતાબની ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. હવે અહીંયા આપણે 7 અને 14નું ઉદાહરણ લીધું તો આટલું આર્યો, બરાબર છે. અને હવે આપણે અહીંયા લઈશું 18 અને 6નું. હવે મારે 18 અને 6 હવે મારે બંનેને સરખા કરવા હોય. આ એની દીકરી, અફતાબની દીકરી, આ અફતાબ, બરાબર છે. તો અહીંયા મારે 3 વડે ગુણવા પડશે કે અહીંયા મારે 3 વડે ગુણવા પડશે, નક્કી કરો. 18 6 તળી 18 થશે ને, તો અહીંયા મારે ગુણવા પડશે જે નાનું છે. એટલે કે મારે એક્સ પ્લસ 3 બરાબર 18 એક્સ પ્લસ 3 બરાબર કેટલા ગણી કીધી છે? 3 ગણી કીધી છે. એટલે 3 ગુણ્યા વાય પ્લસ 3 આવું કરવું પડશે, બરાબર છે. તો હવે આપણને આનું સમીકરણ, એટલે પહેલું સમીકરણ કયું? એક્સ માઇનસ 7y બરાબર માઇનસ 42. બીજું સમીકરણ જોઈએ તો એક્સ પ્લસ 3 બરાબર 3y પ્લસ 9 થાય, બરાબર છે. 3y પ્લસ 9 થાય. એક્સ પ્લસ 3 બરાબર 3y પ્લસ 9. હવે આને 9ને આ 3yને આપણે આ સાઈડ લાવીએ અને 3ને પેલી બાજુ જતા રહીએ. એટલે કે એક્સ માઇનસ 3y બરાબર 9 માઇનસ 3. અહીંયા હું પૂછી દઉં છું, શું 9 માઇનસ 3, શું એક્સ માઇનસ 3y બરાબર 9 માઇનસ 3. પરિણામે માટે એક્સ માઇનસ 3y બરાબર 6. ઓકે, તો આ આપણું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ થયું. તો આને સમીકરણ નંબર 2 આપી શકીએ. તમને જો 6 આ બાજુ લાવવા હોય અથવા આમાં 42 આ બાજુ લાવવા હોય તો તમે લાવી શકો છો. એટલે પરિણામે આપણી બૈજિક રીતની વાત કરીએ તો એવું થયું, પહેલું સમીકરણ કયું હોય? આ બીજું સમીકરણ, આ પહેલું સમીકરણ. એટલે બંને સમીકરણને લખીએ તો એક્સ માઇનસ 7y બરાબર માઇનસ 42 અને એક્સ માઇનસ 3y બરાબર 6. આ આપણી થયું આખું એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બે દ્વિચલ સુરેખ સમીકરણને ભેગા કરતા મળતા નવા બે સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે, અથવા તો દ્વિચલ સુરેખ સમીકરણની એક જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. અને આ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પહેલા ક્વેશ્ચનમાં આટલું જ કીધું છે અને પછી એને કીધું બૈજિક રીતે અને આલેખની રીતે. મિત્રો, આ વિડીયો 20 મિનિટનો થવા આવ્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આજે બૈજિક રીત, બહુ સ્લો ચાલે છે માનું છું, બટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આલેખની રીત, બરાબર છે. અને હું એવું પણ કહી દઈશ તમને કે આલેખ ઇન્વોલ્વ છે કે નહીં. તમે જુઓ તો સાથે 3.1માં જેટલા દાખલા છે બધા કટ છે, પરંતુ ઉદાહરણમાં આલેખની રીત ઇન્વોલ્વ
છે. માટે આપણે આલેખની રીત પણ ભણવાની છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને બોર્ડ પર નહીં પરંતુ એક કાગળ પર સમજાવીશ, બિકોઝ એમાં ફૂટપટ્ટીની જરૂર પડશે. બરાબર, સ્કેલથી આપણને આલેખ દોરવાનો જ છે. તેથી આના ઉપર નહીં, આપણે નેક્સ્ટ વિડીયોમાં પેજ ઉપર જ સમજાવીશું. ત્યાં સુધી આપણે આનું રિવિઝન તમે કરી લેજો બેઝિક રીતનું. અને આની સંગત સ્વાધ્યાય 3.1માં દાખલા આપેલ છે. ગણવા હોય તો તમે એ પણ ગણી શકો છો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આલેખની રીત સાથે.